હવે તારા ભાઈના ચક્કરમાં મારું એકાઉન્ટ હેક થઈ ગયું ભાઈ. કેમ? હવે શું છે, 500 રૂપિયાનો મેમો આવ્યો, 500 રૂપિયાનો મેમો આવ્યો એમ કરીને લિંક મોકલી કે જો આ શેની લિંક છે. મેં જ્યાં ખોલ્યું તો સારું થયું ભાઈ, તો મેં ઓલા બીજા કોમ્પ્યુટરમાં ખોલ્યું. ફેસબુક એકાઉન્ટ હતું અંદર, એ હેક કરી લીધું. ફેસબુક એકાઉન્ટ હેક કરી લીધું? હા, બીજો એમાં હું ગૂગલ તો બીજા કોમ્પ્યુટરમાં કઈ વાપરતો જ નતો, ખાલી ફેસબુક જ વાપરતો હતો. ફેસબુક લાઈવ આપણે મેકતા હતા ને બધામાં, એટલે એ માટે આ ઓલું આપણે ફેસબુક લાઈવ નતો બધા ભુવાના ઇન્ટરવ્યુ લેતા હતા ને બધા એ કોમ્પ્યુટરમાં. તે 3-4 દીથી બગડાટો બોલે છે. કાક કે બપોરે સ્ક્રીનશોટ મોકલ્યા ને કાક બીજાના ફોન આવવા મળ્યા ને કે રામજીભાઈ આ શું હાલે છે કે બધું કે. મેં કીધું શું હાલે એ કે કોમેન્ટનો કે તમારે કે ઢગલો થાય કે આટલી બધી ગાયું કે તમે કોઈ બોલ્યા તો નથી કે આ બધી લખો છો કેમ કે. બપોરનો ચેક કર્યું, પેલા ઓલા મેઇન કોમ્પ્યુટરમાં ચેક કર્યું. મેં કીધું આમાંથી છે ફોનમાં ચેક કર્યું. મેં કીધું ફોનમાં વાંધો નથી, કોમ્પ્યુટરમાં ક્યાં કોમ્પ્યુટર જ્યાં જોયું ને ઓલું સેકન્ડ કોમ્પ્યુટર આપણે ફેસબુક લાઈવનું બનાવ્યું ને, ઓલું માંડવાનું આપણું મેઇન કોમ્પ્યુટર છે અને ફેસબુક લાઈવનું બનાવ્યું ને એમાં. ના એ તારા ભાઈને કઈ ઓલી એપ આવી હતી એમાં એમ થઈ ગયું? હા, આરટીઓ નો 500 રૂપિયાનો મેમો નથી આવતી એપ, તે મોકલી નહીં કે જોતો કે મારા ભાઈને આમાં કે ફોન હેક થઈ ગયો કે. હા એમાં લે તો પછી હવે એ તો મેં તો ફોર્મેટ જ મારી દીધું ડાયરેક્ટ કોમ્પ્યુટર ફોર્મેટ મારી દીધું. તો તારામાંથી બધા ફેસબુકમાં કોમેન્ટ નહીં કરતા હોય? એ સ્ક્રીનશોટ પાડી બગડાટી બોલે છે. ઘણા રાજકોટમાંથી જાણવા વાળા બધાના ફોન આવી ગયા કે રામજીભાઈ કોઈ દી આમ કરે નહીં કેવો શું થયું કે. અને પાછા મેં જેટલાને બ્લોક કર્યા હતા ને એ બધા અનબ્લોક થઈ ગયા હતા બધા. અને આ 4 દીથી તને ખબર છે કે તારા ભાઈ વાહે દોડું છું કે ભાઈ આનું કાક થાય આનું કાક થાય ને એમાં કઈ પતેડી ખંડાઈ ગયા. સેવા કરવા ગયા હતા મેવા મળી ગયા. સેવા કરવા ગયા હતા મેવા મળી ગયા. હા, એ તો ભલે ને આપણે એકાઉન્ટમાં તેલ લેવા ગયું, કોકને ગાયરું લખી છે એ ને ભલે ને એ કોક ગઈ છે ખારદા એવો કે આને ખબડી દો કોણ હારો આમાં દુશ્મન છે જઈ ગયો. જોઈ લીધું એ બધું. પૈસા નહીં કાલે લાઈવમાં જે કોમેન્ટ આવતી હતી હા તો એ બધી તે કરેલી હતી કે બીજા કોઈની હતી? કાલ તો હું મારા બને દવાખાને હતો કાકા, 8 વાગ્યાથી તો રાતે 11 વાગ્યા લગી રેકોર્ડ કરાયો ને. એમ નહીં, કાલ તો કોમેન્ટ દુનિયાની આવી હતી. અને પરમદી વાં ગયો તો ઓલા પણ અમારા ગામ શેમડા ડોહીમાં ને ત્યાં આપણે મારા બાપુ જઈને હોય ને તો ત્યાંથી 12 વાગે હોય. તને કીધું ને 11 વાગે ફોન તને કરીને ન કીધું કે હવે હું શેમડા નીકળું છું કીધું. તો તે કીધું કે અહીંયા ખાઈ પીને જા. તો 2 દિવસથી રાતે ફેસબુક ખોલવાનો ટાઈમ નથી ને આ પાછું બધી આપણે નો આવવું હોય ને ત્યારે જ ન થાય. ઉમેશે કેમ કર્યું કાયમ છે કે એકાઉન્ટ ચેક કરતો હોય કે અને આવવું હોય તે જ ન કરે. એ વાત સાચી. એટલે આ બધા હું આને દાજ શું કરી ખબર છે કે આમાં એકાઉન્ટ કઈ લિંક નથી ને પૈસા ને હવે જો તારી પતડી ખાંડી ને કે તારી આબરૂ છે ને. અને નંબર મેં જોયો ને એ લિંક ના જે પ્રોપર્ટીમાં અમદાવાદી નંબર નીકળ્યા ને છેલ્લે 11 નંબર છે. અમદાવાદી નંબર નીકળ્યા ને છેલ્લે 11 નંબર છે. વૈશમાં પેલા કોડ નંબર બતાવે છે, પછી વૈશમાં નંબર નથી બતાવતા. અને છેલ્લે આપણે કેમ ગમે તે આપણે ગૂગલ પે આવે ને એમાં નંબર બધે બતાવે, વૈશમાં ટપકા ટપકા આવી જાય. છેલ્લે 11 નંબર છે. એટલે 11 નંબર મારો જાણીતો તો છે જ અમદાવાદનો, જાણીતો તો છે જ કે આ એને ગમે તેને હરી કરી છે. હવે હું આપણા સર્કલમાં જ મોકલીને આ તારા ભાઈના પૈસા ગયા ને ઈ જ છે બધાય ભડવાઈ કરવા વાળા બધાય. લેકીશ નહીં ભલે ને મારી હરી કરી અને મારા દુશ્મનોને ગાડી દીધી ભલે ને દીધી, હું નતો એક હતી તો દીધી ને. હા એ વાત તો સાચી તારી. હા બસ બીજું હું નહીં દુશ્મનને ગાળ્યું દીધી હોય અંક કરીને ગાળ્યું દીધી તો એ તારી માથે જ આવે ને કે ભાઈ આ વ્યક્તિએ જ ગાળ્યું દીધી એમ. અરે થી પછી તો મેં બોલા છે ને બારે તો મેં બ્લોક કરી દીધો. પછી બીજા આઈડી થી એના બધા વિડીયો મેં ચેક કર્યા 3 દિવસ ને 4 દિવસના બધાય. અને એમાં મારો બહરાટો બોલાવી દીધો છે સાચી ને ખોટી ને બધી વાતોનો બહરાટો. પછી મેં તાત્કાલિક બધા ડાઉનલોડ કર્યા અને મારે એ પાસે હવે એફઆઈઆર કરવી છે. જોઉં છું હવે કેમ થાય. 2-4 દી વાત બધાની લઈ લઉં કે ભાઈ આ એને ભૂલમાં કર્યું છે કે મને સાયસન કર્યું છે. કારણ કે અમુક ડિટેલ સાચી છે ને અમુક ખોટી છે. એટલે પેલા તો મારે છે ને શેમડા સરપંચ પાસે જવું છે અને ત્યાં પંચાયતમાં ત્યાં મારે દાખલો કઢાવવો છે કે ભાઈ ગામમાં મને કોઈ માર્યો છે, મેં કે બલાત્કાર કર્યો છે
અને એ ત્યાંથી ત્યાંથી આપણું ઓલો નો ક્રિમિનલ નું સર્ટિફિકેટ નીકળે ને એવીથી નો ક્રિમિનલ નું સર્ટિફિકેટ કાઢીને અને પછી માનહાનિનો દાવો કરવાનો ઈચ્છા થાય છે. કારણ કે જો દુશ્મન તો મારો એક જ છે, બીજો તો કોઈ છે નહીં. હા બસ. એટલે માનહાનિનો દાવો એટલે શું કહેવાય? માનહાનિ દાવામાં શું થાય ખબર છે કે અત્યારે હું માની લે 1 લાખ રૂપિયાનો દાવો મેકું કે મારે 1 લાખ રૂપિયાની આબરૂ ગઈ, એટલે કાંઈ 1 લાખ રૂપિયા ભરવાનું, કાં જેલમાં જવાનું. એટલે હું 1 લાખ રૂપિયા થોડું કરવીશ. હું તો કમાણી જિંદગીભરની કમાણી નો ભરે એટલાનો દાવો ઠોકીશ. અને નકર જાહેરમાં આવીને માફી માંગવી પડશે અને કાં જેલમાં જવું પડશે. બરોબર? કારણ કે મારું તો ફેસબુક એકાઉન્ટ એક થઈ ગયું છે, તો હું પ્રૂફ અત્યારે બધી મેકું છું. હા અત્યારે એવી પોઝિશન છે, તારા ભાઈનું 4 દીથી હું મથું છું ને, ઓનલાઈન ફરિયાદ કરાવીને હજી ગોંડલ પોલીસ ચોકીથી કોઈ પૂછવા આવ્યું નથી. અને જે ત્યાં ફોન કરાવીને કીધું ને તો એ એમ કહે છે કે અમારે અહીંયાથી ઓર્ડર આવે ને તેથી અમે પૂછપરછ કરશું. તાર લગી તારા ભાઈનો ફોન ફોર્મેટ નથી મારવાનો, કાંઈ નથી કરવાનો. મેં કીધું આ કોણ પતેડી કાંડે? મેં તો ફોર્મેટ જ મારી નાખ્યું. કીધું નહીં ને આમાં પછી કાંક બીજું લિંક થવા મળે, એટલે મેં તો ફોર્મેટ જ મારી દીધું બધું ગાયે ગા. કારણ કે મારા પૈસા ક્યાંથી મારે રાખીને શું કરવું કે? ફોર્મેટ મારી દીધું, તારે સબૂત નહીં જોઈએ? સબૂત ને મારે શું છે? સબૂત ને મારે તો સબૂત જે માન લે મારા એકાઉન્ટ થી ગયરું લખી છે કે. પણ એમ નહીં, હા નાઈટ કોઈ પૂછીએ કે ભાઈ આ તે ગાડી દીધી છે, હા તો એનું સબૂત તો તારે દેવું પડે ને કે મારા અહીંયા આઈડી એકાઉન્ટ. મેં સ્ક્રીનશોટ બધા પાડી લીધા ને. સ્ક્રીનશોટ બધા પાડી લીધા. બાકી નાઈટ ને જેને જોવું તમે તારે આવે સ્ક્રીનશોટ પાડી લીધા છે. હિસ્ટ્રીમાં પડ્યું છે બધું. એ સ્ક્રીનશોટ પાડ્યા છે તો હિસ્ટ્રીમાં બધું પડ્યું હોય ને. હિસ્ટ્રીમાં તો પડ્યું જ હોય ને. હિસ્ટ્રીમાં પડ્યું હોય ને સબૂત માંગે કે ભાઈ તે નથી લખ્યું ખાતરી કેમ એમ. જો પરમદી મેં તને રાતે 11 વાગે ફોન કર્યો ત્યારે હું શેમડા હતો. હા રાતે 11 વાગે પરમદી શેમડા હતો. પછી ત્યાંથી શેમડાથી બધી માંડ લે તને 10 વાગે ફોન કર્યો તે પછી કે હવે હું અહીંયા આવ્યો છું હમણાં. કારણ કે હું 8 વાગે તો અહીંથી નીકળ્યો હતો કે. તે મારે 1.5 કલાક પોગતા થઈ. 1.5 કે 9:30 ત્યાં પોગ્યો અને પછી પાછો ત્યાં થોડુંક કામ પતાવીને નીકળ્યો. અને કાલ મારે બનાવીને દવાખાને હતો. સીસીટીવી કેમેરામાં બધું કમ્પ્લીટ જ છે તારે. એમ નહીં તો મેં તને આ જે બપોરે મારામાં ફોટા આવ્યા હતા કોમેન્ટના જે કાંઈ હતા એ મેં તને મોકલ્યા. તે તો લખ્યું જ નથી ને કાંઈ. મેં કોઈ વસ્તુ લખી નથી. મારો સ્વભાવ જ એવો છે કે મારો કોઈ કોલ રેકોર્ડ ગાયરું દીધેલું કોઈ બતાવી દે ને, કોઈ એમ કે ગાયરું દીધી એનું ખાડું મારું માથું કે વિડીયોમાં હે દીપકભાઈએ મને સ્ક્રીનશોટ પાડી અને એ બધી મોકલ્યું છે કોમેન્ટ. મોકલ્યું એટલે મેં જોયું બધું. એને મેં બ્લોક કરી દીધો તો. એને મને મોકલીને મેં તને મોકલ્યું કે જો તું આ કેવું બોલજો. પણ મેં છે ને એને બ્લોક કરેલો હતો. મેં તને અઠવાડિયા પહેલા જ કીધું હતું ને કે ભાઈ હું એને મેં બ્લોક કરી દઉં છું. મારે એનું ભાષા જોવી હતી, એની વાત કરવી હતી, નંબર બ્લોક કરી દઉં છું, બધું કરી દઉં છું. એ તો મને કીધું હતું કે હું ભાઈ એને બ્લોક કરી નાખું છું, મારે એની વાત કરવી નથી. હા વાત કરવી હતી કાંઈ, કારણ કે મારે એને વિચાર એના બેના વિચાર મળતા નથી. જ્યાં લગી આપણે સંબંધ રાખો ત્યાં લગી રાખી લીધો. આપણે હવે લાંબુ કાંઈ રાખવું નથી. પણ હવે આ જે બધું હતું એ માન લે એક થઈ ગયા પછી તો માન લે એકાઉન્ટમાં પૈસા ન હોય તો ગમે તે હારી કરી શકે. એમ નહીં આવી ગાળ્યું લખે ને આવું કરે. એટલે મને ગાયર આવડતી નથી બાપા. એવી ગાયરું મેં સ્ક્રીનશોટ જોયા ને. આ બીજો તો કોઈ હોય જ નહીં ને એમ. સમાજ સિવાય બીજો તો કોઈ નો જ હોય ને એમ કહું છું. એટલે સમાજ એવું ન હોય. આમાં હેકર હોય ને ભાઈ, એ ગમે તેનું એકાઉન્ટ હેક કરી લે. તમારા પૈસા ન હોય ને તો તમને ગમે તે આડે અવડે વતન ચડાવી દે. એક છોકરીઓને એમ નહીં એને ક્યાંથી ખબર કે આ વ્યક્તિને આની વાંધો હાલે છે. એ પેલા બ્લોકમાં જોવે. ગમે તેને બ્લોકમાં જોવે. પછી તમારે તમે જૂના વિડીયો જોયા હોય ને એ જોવે. અને પછી એમ કરીને તમારો પોઈન્ટ કાઢે. એટલે પોઈન્ટ કાઢે એટલે એમાં ક્યાંક ને ક્યાંક પોઈન્ટ મળી ગયો હોય. હેકર તો બધું સાલાકના દીકરા હોય. એટલે બધું જોઈ લીધું ને બધું ટાઈમ જોઈ લીધો ક્યારે લાઈવ થવાનું છે ક્યારે બધું એ અંદાજ મારી લીધો. અને એ અંદાજ પ્રમાણે ભાઈ ખોલીને જવા મળ્યા. હવે તો તને ખબર પડે કે પછી ખોલીને જાય તો ગમે તે કરી શકે. કાલે સાંજે તો પણ હા બહુ બોલાવી દીધો તો એવો બરો એ તો હું તો મારી ટેવ છે એટલી કઈ બોલવાની. હું વિચાર કરતો હતો મેં કીધું આટલું બધું આ કરે નહીં ને થયું હું બધું. પણ થઈ ગયું ને તારા ભાઈના ચક્કરમાં થઈ ગયું બધું. લે તારા ભાઈની ફરિયાદ તો ઓનલાઈન આપણે પડી જ છે. અને મેં પછી મારી ઓનલાઈન તપાસ કરી ને જો એમાં કે ભાઈ ચોરી થઈ ગયેલું હોય ને એની જ ઓનલાઈન થાય છે કે ને તમારા મોબાઈલમાં કે કાંઈ
ચોરી તો થયું નથી કે તો મારે કે એમાં ફરિયાદ કેમ કરવી કે એ કે વાંધો નહીં યુટ્યુબમાં મેં વિડીયો બધા જોયા ને આ વસ્તુ આટલી થઈ ગઈ છે, આટલી આ ગાયલો લખી છે, એટલું આ છે, સમાજે બધી એ જોઈ છે, તો આમાં હવે આપણે ચોખ્ખું કેમ થવું હું એમ કઉ છું. પણ મારો સ્વભાવ સમાજને ખબર જ છે અને સામે વાળી પાર્ટી મારી જે દુશ્મન હોય એનો સ્વભાવ સમાજને ખબર જ છે કે હું વ્યાજી લગી કોઈને ગાયર દીધી નથી, ગમે નિયર બાઈ હોય તો ગાયર બોલ્યો નથી. મારા દુશ્મનો બીજા ગમે ત્યાં હોય ને એને બધાને ખબર છે કે મેં હજી લગી ગાયર દીધી નથી. અને કદાચ ને દીપક ને જો આ 2 દીથી ગાયરું ફોન એક થઈ ગયો પડી હોય ને તો એ કઈ પેલા એક ગાયર નો રેકોર્ડ છે નહીં આપણો, તો 2 દિવસમાં ક્યાંથી હું ગાયર દઈ શકું કે એ વાત નથી કે આટલા દિવસથી ગાયર નથી દીધી. હા એમ આટલા દિવસથી તો 2 મહિનાથી માથાકૂટ હાલે છે કે 2 મહિનામાં કોક દી તો ગાયર દીધી છે ને, તો 2 દિવસમાં એવું કેવું શું થઈ ગયું તે હું ગાયર દેવા મળું કે તો એટલો તો માણસ વિચાર કરે ને. ગમે તેવો દુશ્મન હોય ને દુશ્મન તોય એની ખબર હોવી જોઈએ કે આ હામી સાચીએ ઘા કરવા વાળો છે, ભલે ગમે માફી માંગી લે ટાઈમ આવે બધું કરી લઈએ પણ એટલી ખબર હોવી જોઈએ કે આ હામી સાચીએ ઘા કરવા વાળો છે, આ આવી ત્યાં ઘા ન કરે. એ દુશ્મનની આપણે એટલી ખબર હોવી જોઈએ. હવે એ બે માણસ છે તો એને આપણે શું કરી લેવું કે એને તો એટલું આપણને હોવું જોઈએ, આપણા દુશ્મનનો આપણને ગર્વ હોવો જોઈએ. હા એમ કે આ હામી સાચીએ ઘા કરે, આ કોઈને બોલે ઘા ન કરે હોવો જોઈએ એમ. અને મેં માની લેજો સાથ આપ્યો તો હામી સાચી આપ્યો, દુશ્મની કરી તો હામી સાચી કરી, અને માફી માંગી તો હામી સાચી કરી. કોઈને વૈશમાં નથી રાખ્યો, તને વૈશમાં ન રાખ્યો, કોઈને વૈશમાં ન રાખ્યા. કારણ કે જે છે એ મારું ભોગવવાનું છે. બરોબર. તો આ વસ્તુ બધી હવે 2 દિવસમાં થઈ ગઈ તો હવે કોણ ભોગવે એ તો કેને ખબર. હવે જે થાય બીજું શું હોય. બાકી હું જોઉં છું હવે કે કેમ થાય છે. જો કે હું જોવાનો જ નથી એનું લાઈવ. મને તો એની ભાષા એનો શબ્દ પસંદ નથી અત્યારે, એટલું મને ઓલું થઈ ગયું છે. કારણ કે આપણે ભાઈ આપણી વાત ન માને ને આપણે જે વાતો કીધી પણ આપણે એને ગળા ઘૂંટો કેમ ઉતારવો કે આ રીતે થઈ ગયું છે. વળી એને ઉતારવાનો રહીએ ને આપણે થોડુંક છે. હવે વિચાર કરીને સોચે તો થાય આમાં તો. હા ભાઈ એને વિચાર કરવાનો છે કે કોઈ દિવસ 2 મહિનાથી આપણે બાંધી છીએ અને કોઈ દી ગેરસબદ બોલ્યો નથી. ગમે એમ બાંધ્યું તો ભલે મારવાની ધમકી મારી હોય, ગમે તે ધમકી મારી હોય, ગમે તે કીધું હોય, બરોબર. ગેરસબદ કોઈ દી આવ્યો નથી તો અત્યારે ક્યાંથી ગેરસબદ આવે એ એટલું તો વિચાર કરે ને. તું 20 વર્ષથી મારી ભેગો છો, તને એટલી તો ખબર પડે ને. મને તો ખબર જ છે કે આટલું બધું આ બોલે નહીં એમ. હું થયું તો જો કે આપણને તો એમ કે કદાચ કોમેન્ટમાં ગાળી દીધી હોય, મને તો એમ હતું કોમેન્ટ કોઈની આઈડી ખોલીને બતાવી દે મને. માની લે 4 દિવસથી મારો એકાઉન્ટ તારા ભાઈના એકાઉન્ટ એક્ટિવ ને તે લિંક મોકલી તેનું એકાઉન્ટ અને તે પેલાની તારીખ કાઢી દઈએ. કોઈની ફેસબુકમાં કોઈ ગાય મારા લખેલી બતાવી દઈએ એટલે કેમ કરી દો. 4 દિવસ પેલાનું કાઢી દઈએ. બાકી આ 4 દિવસથી તો એક હતું એ તો ફાઇનલ થઈ ગયું. 4-5 દિવસથી તારા ભાઈનું એકાઉન્ટ એક થયું ને તરત ત્યાં સવારે મને લિંક મોકલી. લિંક મેં 500 રૂપિયા આરટીઓ મેં મને લિંક ખોલી. કારણ કે મને ખબર હતી ફોનમાં હરી આપણે ન કરાય, ફોનમાં આપણે એકાઉન્ટ ને બધાય છે અને મેઇન લાઈનના કોમ્પ્યુટરમાં ન કરાય એટલે બીજા કોમ્પ્યુટરમાં કરી. તો એમાં એ બધું નીકળ્યું થઈ ગયું ફિટ. કેટલાયને ગાંડાઈ કરી નાખ્યા, કેટલાયને પાગલી કરી નાખ્યા, કેટલાયને ધૂણે દીધી. હજી તો કેટલાની ફરિયાદો આવે એ કઈ નક્કી નથી. એ તો વાત છે. આમાં તો તારા ફરિયાદો તો થવામાં આવી છે. કાંઈ વાંધો નથી. ભલે ને જે કે મારા ફોન આવતા જાય એમ હું કેતો જઈ ભાઈ. કોઈ દિવસ તમને કોઈ દે કાંઈ કીધું હોય તો કયો. તો હવે તો આ દીપકભાઈ ને પહેલેથી રિવર્સ કરી અને પહેલેથી જોવું પડે કે ગેરશબ્દનો ઉપયોગ ક્યાંથી કર્યો, કેવી રીતે કર્યો. હા ભાઈ એ હવે એને જોવાનું હોય ને, એ બધાને એને જોવાનું છે, મારે કાંઈ નથી. તો એને મગજમાં બે ભાઈ આ આટલા સમયમાં કાંઈ નથી બોલ્યો. હા 2 દિવસમાં એવું શું થઈ ગયું તે ગેરશબ્દ બોલવાનું ચાલુ થઈ ગયું. અને હું કોઈ દી બોલલો માંગતો જ નથી. મારો રેકોર્ડ છે, કોઈ મને બતાવી દે, મારો એક ઓડિયો બતાવી દે ગેર બોલવાનો. હું એ જ વિચાર કરું છું કે કોઈ દી આવા શબ્દ કાઢે નહીં. અમારે 15-17 વર્ષનો અનુભવ છે. 15-17 વર્ષથી ભેગા થઈ. તું પાછો 2 દીથી મને કાંઈ ફોન કરતો નથી. બપોરે ખાલી સ્ક્રીનશોટ મોકલે છે. તો મારે આમાં શું છે, હું આ દોડાદોડીમાં પડ્યો તો મારે કાંઈ નતો નહીં. મારા કોક એમ તો કે ને કે તારા નામને આ ગાયરું તું આ શું કામ લખે છે એટલું તારે મને કહેવાય તો ખરું ને. મેં કીધું ભાઈ હવે એનો 2ની મેટલ છે એ 2 મથે છે. મેટલ હોય એમ નહીં, તું એક નાની વાતમાં બધું કે
અને આટલું બધું આ થઈ જાય કે તું તારો અધિકાર છે કહેવાનો, એવું કાંઈ નહીં. ભાઈબંધ છે આપણે, કાંઈ બીજા એટલે હગા તો આપણે કાલ થયા, 20 વર્ષનો સંબંધ છે, તારે પૂછવું તો પડે ને એટલું. એમાં એવું છે ભાઈબંધ છે, હગા છે, પણ લાઈમાં છે કાંઈ મને શબ્દ છે દીપકભાઈએ કીધા ને, હા એનું મને બહુ દુઃખ લાગ્યું હતું. મને એવા શબ્દ કીધા ને તો મને બહુ દુઃખ લાગ્યું હતું. મેં કીધું હવે આપણે ફોનમાં વાત કરવી જ નથી. એટલે તે એની લીધે મને ફોન ન કર્યો. હા, એની લીધે મેં તને ફોન ન કર્યો. એવું ન રખાય બહાદુર, આમાં કોકનું માન લે. ભલે હું આ તો મારો ફેસબુક એકાઉન્ટ એક થઈ ગયું હતું. મને એવું હતું, મને મગજમાં એવું હતું કે તે આ ગાળું દીધી તઈ મારા સાંભળવાની થાય ને બધી. માની લે આ તો ફેસબુક એકાઉન્ટ એક થઈને ગમે તે કોઈક લખતો હોય છે. હવે કાયદેસર માન લે હું લખતો હોય તારે મને ફોન કરવાનો અધિકાર છે. ચાલુ લાઈમાં તારે ફોન કરવાનો અધિકાર છે. કેમ અધિકાર નથી? કે ભાઈ તું અત્યારે લગી 20 વર્ષમાં મેં તારી મોઢે ગાઈડ સાંભળી નથી, તું અત્યારે શું કરે છે? બરોબર. આવી રીતે આમ ન હોય, તારે જાણ તો કરવી જોઈએ ને. હું હામી સાથે દુશ્મની રાખવાનો છું ને હામી સાથે ભાઈબંધી રાખવાનો માણસ છું. કોઈને કઈ ચોરી છુપીથી કઈ કેવાનો માણસ નથી. મને રીસ ચડી ગઈ તો મેં કઈ ફોન કર્યો ને તો બપોરે સ્ક્રીનશોટ તને વધારે ભી પડી દે, સ્ક્રીનશોટ મોકલા દી, એવું થયું ને. જાણ કરું તારે વાત કરવા માંગતો નથી, કોઈ નાતના દીકરાને આવા શબ્દ ન કહેવાય. પણ એવું આપણે કરવા કોઈ નાતના દીકરા ઉપર હું ગમે તે હોય, દુશ્મન હોય કે નાતનો દીકરો હોય કે બીજી નાતનો દીકરો હોય, આપણે કોઈને ગેરસબંધ કહેતા નથી. બાકી જે લડવું હોય તો તારે સામી સાથે આપણે બોલીને કહી દઈશું. બાકી ગેરસબંધ થોડોક બોલાય છે. કાલે હવે આપણને કોઈ ગેરસબંધ બોલે પછી આપણે વમું ન પડે. હા, એ તો બરાબર છે, એ તો સાચી વાત છે. પણ હવે આમાં હું ભાઈ કાળ ક્રોધમાં આવી ગયો તો મેં તને ફોન ન કર્યો. મેં નથી તારી ભૂલ છે, ભૂલ તારી જ છે. આ તો જો એક તો તે એપ મોકલી એમાં હલવાઈ ગયો, અને પાછો આ 2 દિવસથી આ લાઈવ નું ભૂત કોમેન્ટ નું ધૂણે છે. એ 2 દિવસથી તું આ લાઈવ માં તારી કોમેન્ટ આવે છે, તે કઈ કીધું જ નહીં કે કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. નાઈટના ઓલાથી હું માફી માંગી લો, બેયની માફી માંગી લો ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. પણ બેયની માફી તારે માંગવાની થતું નથી. તારે ખાલી ફોન મને કરવાની જરૂર હતી, તો હું મારે બધા ચેક તો એકાઉન્ટ કરી લે. ફોન કરવાની જરૂર હતી પણ અંડા તો હો ગયા ઓર બધા. હવે એ ઠીક. હવે ઉમેશ નું શું કર્યું? તારા ભાઈ નું શું કર્યું બોલ? શું કર? હવે એને પાછો કઈ મેસેજ આવ્યો કે ન આવ્યો? પાછો કાંઈ મેસેજ મારામાં આવ્યો નથી. મને જે બપોરે ફોટા આવ્યા એ બસ, બીજું કાંઈ નથી આવ્યું. મેં ફોટા મેં તને મોકલ્યા સાબિતી કરવા. હા, તો સોમવારે પોલીસ ચોકી જાય આપણે, અને ઓનલાઈન ફરિયાદમાં શું થયું ત્યાં ન થયું હોય ને તો પછી રાજકોટ આવીને અને ત્યાં તમે પેલા 10 વાગે ત્યાં તપાસ કરી લ્યો ને. કઈ રાજકોટ સાયબર ક્રાઇમમાં છે ને મોબાઈલ લેતો આવે અને અહીંયા આપણે આપી દઈએ. બરોબર, મોબાઈલ જ. કાંઈ વાંધો નહીં. કાલે રાજકોટ હા બસ. એમ તો મેં કાલે છે ને ફેસબુક લાઈવ કર્યું હતું 9 વાગે, 8-9 વાગે કર્યું હતું, પણ એનું નામ નથી લીધું. એ ભાઈ શર્માય છે એટલે હજી, અને એ ફોલ આવીને એને સમાચાર માં દઈ દે. અહીંયા આપણે જાય ને અહીંયા પછી આગળ શોકમાં જ છે બધા સમાચાર વાળા છે ને, ત્યાં એના ઇન્ટરવ્યુ લેવડાવેલી. કારણ કે પૈસા એના ગયા છે. મારા એકાઉન્ટમાં તો ભલે ને ગમે તે થયું હોય થયું, પૈસા આને 1.5 લાખનો ધૂંબો પડ્યો છે બીજા કડાને. ના, અને 1.5 લાખનો ધૂંબો પડ્યો. હા એમ, એટલે એ ગરીબ માણા મરી જાય. એટલે એ કાલ રવિવાર લગી મેં ફોલ આવી લઈને ત્યાં સોમવારે હવે FIR ઓનલાઈન કરી છે, પણ અહીંયા પછી કઈ તપાસ કરે છે કે નથી કરતા, કઈ રાજકોટ જ ગયું, બીજું કઈ નહીં. બરોબર, એટલે એને ફોન કરીને કહી દઈએ કે 10-11 વાગે લગીમાં અહીંયા તપાસ કરીને બપોરે રાજકોટ નકર આપણે તમે 2 ભાઈ આવો એટલે હું અહીંયા રાજકોટ જ ડાયરેક્ટ જાઉં, અહીંયા બધું કમ્પ્લીટ કરાવી લઈ. બરોબર. હા ઠેક, હાલ જય માતાજી. નહીં, એનું જે કઈ હોય આજે તમારે બેયને દુશ્મનપણું વધી ગયું એનું તો કઈક કરો. પણ એ તો મેં તો તને કીધું મારે આ પ્રોબ્લેમ પડ્યો. હવે મેં તો તને કીધું હવે સામે વાળા ગમે તે કરે એને જોવાનું છે ને. હવે એને આપણે ગળા ઘૂંટડો તો ઉતારવો જોઈએ ને કે ભાઈ આ રીતે આમ થઈ ગયું તું, આ મેં કરી નથી એમ. એને ન ઉતરે ગમે એમ કહીને. તો એ શંકાશીલ માણસ છે. માન લે મહાકાળી સ્ટુડિયો હાટું કેટલા તને ફોન કર્યા કે મહાકાળી સ્ટુડિયો કોણ છે કોણ છે? આપણે કઈ ઠેક્યા કે ભાઈ ગ્રુપ છે, એ સ્ટુડિયો ખાલી ચેનલ નથી. ગ્રુપ એડમિન એમાં કેટલા છે, પ્રોપર્ટીમાં જોઈ લીધું બધું, મેં બધું જોઈ લીધું. એ ગ્રુપ એડમિન છે. ગમે ત્યાં ગ્રુપમાં વોટ્સઅપમાં તમારે ઓડિયો નાખો ને એટલે એની પાસે પોગી જાય છે. કારણ કે અત્યારે આપણે દેવી પૂજકના ગ્રુપે એટલા છે કે એટલે એ વાંધો જે આવે છે એ ખબર જ કોઈને પડતી નથી કે કોણ છે. એ